લખતર ભાસ્કરપરા ગામેથી જુગાર રમતા ઝડપાયા 7 શકુનીઓ। લખતર તાલુકાના ભાસ્કરપરા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલ વિહોતમાના મંદિરના ચોગાન માંગતી પત્તીનો જુગાર રમતા 7 વ્યક્તિઓ ઝડપાયા। લખતર પોલીસને ખાનગી રાહે કરવામાં આવી હતી રેડ દરમિયાન 14,210 ના મુદ્દામાલ સાથે 7 વ્યક્તિઓ ઝડપાયા। લખતર પોલીસને ખાનગી રહે બાતમી મળતા ભાસ્કરપરા બસ સ્ટેન્ડ પાસે વિહતમાના મંદિરના ચોકમાં 7 વ્યક્તિ તીન પત્તીનો જુગાર રમતા ઝડપાયા। જુગારની રેડમાં ભાસ્કરપરાનો દારૂ બુટલેગર પણ જુગાર રમતા ઝડપાયો। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગુનાખોરીનો બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે એસપી ગિરીશ પંડ્યાની માર્ગદર્શન હેઠળ લખતર પીએસઆઈ ને ડાભીના સૂચના મુજબ લખતર વિઠ્ઠલગઢ બીટ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા અને અનિકેતસિંહ સિસોદિયા મનોજભાઈઓને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ભાસ્કરપરા ગામની અંદર બસ સ્ટેન્ડ પાસે આવેલ વિહત માતાના મંદિરના ચોગાનમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે। બાતમી લઈ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, ત્યાં તીન પત્તીનો જુગાર રમી રહ્યા 7ને ઝડપી પાડ્યા હતા, જેમાં રોહિતભાઈ દયારામભાઈ કુકડિયા જાતે તળપદા કોળી ઉંમર વર્ષ 27 ભાસ્કરપરા જગદીશભાઈ દુધાભાઈ સોલંકી જાતે દેવી પૂજક ઉંમર વર્ષ 36 કુમરખાન જમનભાઈ કમાભાઈ રેથડિયા તળપદા કોળી ઉંમર વર્ષ 55 ભાસ્કરપરા વાસુદેવભાઈ ગેમરભાઈ કુકડિયા જાતે તળપદા કોળી ઉંમર વર્ષ 50 ભાસ્કરપરા મફાભાઈ ધનજીભાઈ ઓગનિયા દેવી પૂજક ઉંમર વર્ષ 65 ભાસ્કરપરા નટુભાઈ સોમાભાઈ લોરિયા જાતે તળપદા કોળી ઉંમર વર્ષ 50 ઇકબાલ ગોગા સિપાઈ જાતે મુસલમાન ઉંમર વર્ષ 45 વિઠ્ઠલગઢ સાથે લોકોને રેડ દરમિયાન 14,210 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। જુગાર એકટ ગુનો દાખલ કરી લખતર પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવી લેવામાં આવી રહી છે। ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર।